ભરૂચ બેઠક પર 5 વાગ્યા સુધીમાં 54.90% મતદાન થયું છે। ધોમધકતા તાપમાં પર મતદારોએ લાઈન લગાવી હતી તો ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભરૂચ લોકસભાની બેઠકની ચૂંટણીઓનું મતદાન આજે 7મી મેના સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે। મતદારો વહેલી સવારથી જ લોકો મતદાન મથકમાં લાઈનો લગાવી છે, ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભરૂચના લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠક ભરૂચ, વાગરા, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા, ડેડિયાપાડા અને કરજણ મળીને કુલ 17,23,353 મતદારો પોતાના મતનો ઉપયોગ કરી આ લોકશાહીના પર્વમાં સહભાગી થવાના છે, જેમાં 8,77,402 પુરુષ મતદાર, 8,45,868 મહિલા મતદાર, ત્રીજી જાતિના 83 મતદારો નોંધાયા છે। લોકસભામાં વિધાનસભા દીઠ ઊભા કરેલા કુલ 1,893 બૂથ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જ્યારે 1,893 મતદાન મથકો પૈકી સખી મતદાન મથકો, દિવ્યાંગ મતદાન સંચાલિત અને યુવા મતદાન મથકો, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ ચૂંટણી વિભાગ દ્વારા ઊભા કરાયા છે, જેમાં કુલ 8,375 પોલીસ સ્ટાફ ખડે પગે રહી ચૂંટણીની કામગીરી કરી રહ્યા છે। ચેતર વસાવાએ ડેડિયાપાડા ખાતે પોતાના ગામ ખાતે મતદાન કરી વિજય વિશ્વાસ વ્યક્ત કરતા મતદાન કરવા મતદાતાને અપીલ કરી હતી। હું અને મારા પરિવારે વિકસિત ભારતના સંકલ્પ સાથે મજબૂત લોકશાહી માટે, ભારતના સંવિધાનના રક્ષણ માટે આજે મેં મત આપ્યો છે। આ લોકશાહીના મહાપર્વમાં બધા ભરૂચવાસીઓને મત આપો અને અપાવવા માટે અપીલ કરું છું। પૂરી દુનિયામાં આંગળીના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે, ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે। ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બૂથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ। તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ પર્વોને સૌ ઉજવણી કરે। તમારું નામ? મારું નામ બચુભાઈ પ્રજ્ઞા ચોટલિયા। કેટલી ઉંમર? 101 વર્ષ। આજે શું કરવા તમે આવ્યા છો? હું આટલી 101 વર્ષ મતદાન કરવા આવ્યો છું। એ મતદાન અમારા યુવા પેઢીઓને ખૂબ પ્રોત્સાહન મળે ને ખૂબ સારું કાર્ય આગળ કરે એવા મારા શુભ આશીર્વાદ સૌને સુખી હોય। મેં મારો વોટ રાષ્ટ્રહિતમાં, દેશહિતમાં મતદાન કર્યું છે। આપ પણ લોકશાહીનો મહાપર્વ આપનું મતદાન કરીને ઉજવીએ। મેં મત આપ્યો છે, આપ પણ મત આપો, રાષ્ટ્રહિતમાં અને દેશહિતમાં।